પોલીસ સ્ટેશનમાં એક પ્રકારનો ગુસ્સો હતો, કારણ કે એક પાથરનાવાળાએ પોલીસની સત્તાને પડકારી હતી. આ પાથરનાવાળાનું નામ હતું મુકેશ. મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાનો રહેવાસી હતો, પણ અહીંયા કામ ધંધા અર્થે ગુજરાતમાં આવ્યો હતો અને અમદાવાદમાં હવે તે રહેવા લાગ્યો હતો. મુકેશને પોલીસ ઇન્સ્પેક્ટર એપી ગઢવીની ચેમ્બરમાં લઈ જવામાં આવે છે. એપી ગઢવી પાસે જ્યારે પીએસઆઈ વાઘેલા આખો મામલો મૂકે છે, ત્યારે એપી ગઢવીનું માથું પણ ગુસ્સાથી ફાટે છે અને તે પોલીસની ભાષામાં તેને ઠપકો આપવાની શરૂઆત કરે છે. જ્યારે પીઆઈ ગઢવી મુકેશને ઠપકો આપી રહ્યા હતા, ત્યારે મુકેશની આંખોમાં જળજળિયા આવી જાય છે. તે ફરી પેલી વાત દોહરાવે છે કે સાહેબ, ધંધો તો અહીંયા જ કરીશ, મને મારી નાખવું હોય તો મારી નાખો, હું અહીંથી હટવાનું નથી. ગઢવીને પણ આશ્ચર્ય થાય છે અને તે જ્યારે કડકાઈથી પૂછે છે કે તું આ વિસ્તારનો ડોન છે, ત્યારે એ કહે છે સાહેબ, ડોન નથી, પણ મારા માટે અહીંયા ધંધો કરવો અનિવાર્ય છે. જ્યારે ગઢવીને સમજાય છે કે આના મનમાં બીજું કંઈક ચાલી રહ્યું છે, ત્યારે પોલીસની કડકાઈ બાજુ પર મૂકી ગઢવી પૂછે છે કેમ નથી હટવું તારે? ત્યારે આંખમાં આંસુ સાથે મુકેશ પોતાની કથા પોલીસ સામે મૂકે છે. મુકેશને એક 7 વર્ષની દીકરી હતી મંજુ, અને મંજુ સતત બીમાર રહેતી હતી. અનેક ડૉક્ટરોને બતાડ્યું, મોટા ડૉક્ટરો પાસે લઈ ગયા, ત્યારે નિદાન થયું કે 7 વર્ષની મંજુ જે છે તેના હૃદયમાં કાણું છે અને તેની સર્જરી કરવી અનિવાર્ય છે, નહીતર મારી દીકરી મરી જશે, એટલે મારે ધંધો અહીંયા જ કરવો અનિવાર્ય છે. આ વાત સાંભળતા પીઆઈ ગઢવી અને પીએસઆઈ વાઘેલા મૂંઝવણમાં મૂકી જાય છે, કારણ કે મામલો કાયદો અને વ્યવસ્થાનો નહોતો. બસ પોલીસ પાસે એક જ વિકલ્પ હતો કે સારું, કંઈ વાંધો નહીં, તું ત્યાં ધંધો કરજે.